નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના વિડીયોની અંદર અમુક સમીકરણો ધાર્યા હતા. હવે એને રિલેટેડ જે એક્ઝામ્પલ છે એવું આપણે એક ઉદાહરણ જોયું હતું અને બીજા સ્વાધ્યાયના જોઈએ તો સ્વાધ્યાયમાં 19મો દાખલો છે. જુઓ એની રકમ. ઓરડાના તાપમાને 3 મિલીમીટર ત્રિજ્યાના પારાના બૂંદ એટલે કે ટીપું એની અંદરનું દબાણ કેટલું હશે? બરાબર. કોઈ એક સ્વાધ્યાયમાં 19મો દાખલો છે. એક પારાનું ટીપું છે જેની ત્રિજ્યા 3 મિલીમીટર એવું કીધું છે. બરાબર. પારાનું ટીપું છે એટલે અંદરનું દ્રવ્ય જે છે એ પારો જશે એટલે મુક્ત સપાટી કેટલી થશે? એક જ થશે. બરાબર. બહારનું જે માધ્યમ થશે એ જ હવાના સંપર્કમાં, અંદર તો પારો જશે. તો અંદરનું દબાણ કેટલું એવું પૂછ્યું. પછી બીજી કિંમતો આપેલી છે. પારાનું તે તાપમાને એટલે કે 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પૃષ્ઠતાણ આપણને આપેલું છે. તો પૃષ્ઠતાણ S is equal to 4.65 ગુણ્યા 10⁻1 આટલા ન્યૂટન પ્રતિ મીટર. વાતાવરણ દબાણ PA 1.01 10⁵ ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. બૂંદની અંદરનું વધારાનું દબાણ પણ જણાવો. બરાબર. અંદરનું દબાણ કેટલું હશે અને વધારાનું દબાણ બૂંદની અંદર એટલે કે વાતાવરણનું દબાણ આપણે બાદ કરી દઈએ એટલે વધારાનું અંદર દબાણ કેટલું હશે એ કહેવાનું આપણે. તો અંદરનું દબાણ PI કહીએ, બહારનું દબાણ P0 કહીએ. તો આપણે સમીકરણ તાર્યું હતું કે PI માઇનસ P0 ઇઝ ઇક્વલ ટુ, હવે અહીંયા એક જ મુક્ત સપાટી છે તો કેટલું લેવાનું થશે? 2S/R. તો અંદરનું દબાણ કેટલું થશે? તો કે 2S એની કિંમત આપી દીધી છે 4.65 ગુણ્યા 10⁻1 છેદમાં R ની કિંમત કે 3 મિલીમીટર એટલે કે 3 ગુણ્યા 10⁻3. બરાબર. આ ગણી નાખીએ એટલે આપણને એક વધારાનું દબાણ મળી જશે. કેટલું આવશે? 310. બરાબર. આ અંદરનું દબાણ. PI માઇનસ P0 એટલે કે દબાણનો તફાવત આપણને મળ્યો. બરાબર. બૂંદ માટે. તો આ એનું દબાણ થયું. પછી એવું કીધું છે અંદરનું વધારાનું દબાણ. તો હવે જો PI ની કિંમત જોતી હોય તો શું કરવું પડશે? P0 છે આ બાજુ આવશે. બરાબર. અંદરનું દબાણ વધારાનું જોતું હોય તો P0 પ્લસ 2S/R આવું થશે. તો એમાંથી આપણે આ ગણતરી તો કરી નાખી છે. તો P0 એટલે કે બહારનું દબાણ. તો બહારનું દબાણ કયું હશે? વાતાવરણનું દબાણ જ હશે. બરાબર. અવાજ હશે. તો એની કિંમત તો છે જ આપણી પાસે, તો લખી દઈએ 1.01 ગુણ્યા 10⁵ પ્લસ કિંમત કેટલી છે? 310. અહીંયા 10⁵ છે, 310 છે. તો આ રીતે થશે 1.01 ગુણ્યા 10⁵ પ્લસ અહીંયા 0.0 310. આવું લખીએ તો આપણે આવું લખી શકીએ 10⁵. 1 2 3 4 થયા એટલે હજી 0.00 310. બરાબર. હવે સરવાળો કરી શકીએ તો શું થશે? 1.0131 ગુણ્યા 10⁵ એટલું થશે. આટલા પાસ્કલ અથવા તો ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. જો બે આંકડા શોધી લઈએ તો આટલું જ આવશે. એટલે વાતાવરણનું જે દબાણ છે એ જ કિંમત જ આવશે. એટલે કે એટલો બધો ફરક હશે નહીં.
બરાબર. તો આ બે કિંમત ગણવાની આપણને કીધી હતી. હવે પછી બીજું, એના પછી વીસમું સ્વાધ્યાયમાં એના પછીનો સાબુના દ્રાવણનું 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પુષ્ટતા. તો S = 2.5 ગુણ્યા 10⁻² ન્યૂટન પ્રતિ મીટર એટલું પુષ્ટતા સાબુના દ્રાવણ, બરાબર, અને 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાન. તો 5 મિલીમીટર ત્રિજ્યાના સાબુના દ્રાવણના પરપોટાની અંદરનું વધારાનું દબાણ કેટલું હશે? તો અહીંયા આપણને ત્રિજ્યા કીધી છે 5 મિલીમીટર અને ગણવાનું કીધું અંદરનું વધારાનું દબાણ કેટલું હશે. જો આ જ પરિમાણનો હવાનો પરપોટો પાત્રના સાબુના દ્રાવણની અંદર 40 સેન્ટીમીટર ઊંડાઈએ રચાય તો તે પરપોટાની અંદરનું દબાણ કેટલું હશે? અને વાતાવરણનું દબાણ લેવાનું કીધું છે. તો અહીંયા આપણને બે કિંમત ગણવાની કીધી છે. પહેલા તો વધારાનું દબાણ કીધું છે, તો એ આપણે આ રીતે ગણી શકીએ. Pi - P0 = અહીંયા કેટલી મુક્ત સપાટી થશે? સાબુના દ્રાવણનો પરપોટો કીધો અને હવામાં, તો આ રીતે થશે. એટલે અંદર પણ હવા અને બહાર પણ હવા, એટલે કે બે મુક્ત સપાટી થાય, બરાબર. એટલે કે હવામાં રચાય ત્યારે. તો એના માટે થશે /r. જો સાબુના દ્રાવણની અંદર રચાય તો શું થશે? તો 2s/r. તો આપણે આ રીતે ગણીએ, કેટલું થશે? S ની કિંમત 2.5 ગુણ્યા 10⁻², અને ત્રિજ્યા 5 મિલીમીટર, તો 10⁻3. આ કિંમત ગણી નાખીએ એટલે કેટલું આવશે? એમાં 20 પાસ્કલ, બરાબર, આટલું થશે. અને સાબુની અંદર રચાય, સાબુનું જે દ્રાવણ છે એની અંદર રચાશે તો એક જ મુક્ત સપાટી હશે, એટલે કે દ્રાવણ ની અંદર. તો એના માટે કેટલું થશે? 2s/r. તો જો આ 20 આવે 4s વાળું, તો 2s વાળું કેટલું આવશે? 10 પાસ્કલ થશે. આનાથી અડધું થશે. આ 4s/r છે, 2s/r. અહીંયા 10 થશે, જો અહીંયા 20 આવશે તો. હવે અહીંયા આપણને બીજું શું ગણવાનું કીધું છે કે 40 સેન્ટીમીટર ઊંડાઈ. હવે 40 સેન્ટીમીટર ઊંડાઈ એટલે આવી રીતે થાય. આ રીતે દ્રાવણ હશે. 40 સેન્ટીમીટર ઊંડાઈએ જે પરપોટો રચાય, આમાં એક જ મુક્ત સપાટી હોય તો આ રીતે થશે. તો અંદરનું દબાણ વધારાનું કેટલું હશે એ આપણે ગણવાનું. તો આ રીતે આપણે જો લખશું તો કેટલું આવશે? 10 પાસ્કલ. તો આપણે આવી રીતે લખી શકીએ Pi = P0 + 10 પાસ્કલ. તો P0 એટલે કેટલું થશે? તો કે અહીંયા દબાણ કેટલું થાય? 40 સેન્ટીમીટર ઊંડાઈ. તો કે એક તો વાતાવરણનું દબાણ પ્લસ જે ઊંચાઈના કારણે જે દબાણ હશે, એટલે કે આપણે આવી રીતે લખી શકીએ વાતાવરણનું દબાણ પ્લસ ρgh પ્લસ 10 તો ખરું જ, બરાબર. તો આ આટલું થશે. 40 સેન્ટીમીટર ઊંડાઈએ બહારનું દબાણ કેટલું હશે? તો કે વાતાવરણનું દબાણ પ્લસ ρgh એટલું થશે. તો આની અંદર કિંમત મૂકીએ તો P એટલે કેટલું છે? 1.01 10⁵ પ્લસ ρ ની કિંમત એટલે કે ઘનતા જે આપણને આપેલી હોવી જોઈએ. હવે અહીંયા આપણને ઘનતા આપેલી નથી, પરંતુ આગળના કોઈ દાખલાની અંદર આપેલી હોય તો આપણે એ લઈ લઈએ, બરાબર. તો
1.2 ગુણ્યા 10⁻³ ઘનતા એટલી લેવાની થશે. 1.2 ગુણ્યા 10⁻³ કિલોગ્રામ પ્રતિ મીટર. તો ઘનતાની કિંમત 1.2 ગુણ્યા 10⁻³. જીની કિંમત 9.8 અને કેટલી ઊંડાઈએ તો કે 40 સેન્ટીમીટર ઊંડાઈએ કીધું છે એટલે મીટરની અંદર લઈશું એટલે 0.4 પ્લસ 10 થશે. આની ગણતરી કરીએ 1.01 ગુણ્યા 10⁵ પ્લસ. તો આ ગણતરી કરી નાખો અને 10⁵ ઘાતાંક કરીએ એવું કરવાનું થશે. તો એ થશે 0.04704 ગુણ્યા 10⁵ પ્લસ આવું થશે. તો હવે તમે જુઓ આ કિંમત તો બહુ ઓછી થશે. હવે સરવાળો કરીએ તો અહીંયા આ બંનેનો સરવાળો થશે એટલે કેટલું થશે એ 1.05704 ગુણ્યા 10⁵ પ્લસ અહીંયા 10 છે તો એ હવે આપણે લખીએ 0.123 4 ને 5 ગુણ્યા 10⁵ આવું થશે. કેમ કે ઘાતાંક સરખી કરવી પડશે પછી જ સરવાળો થશે. હવે આની અંદર એડ કરશું એટલે કેટલું થશે 1.0570 અહીંયા આવશે 14 બરાબર ગુણ્યા 10⁵. એપ્રોક્સિમેટ આપણે લખીએ 1.0 8ની જગ્યાએ 6 10⁵ પાસ્કલ બરાબર. તો આટલું દબાણ 40 સેન્ટીમીટર ઊંડાઈએ પરપોટાની અંદર હશે. પછી બીજું જોઈએ હજી સ્વાધ્યાયમાં 24માં જુઓ વધારાનો જે સ્વાધ્યાય છે એમાં અમુક દાખલા આપણે ગણવાના છે. તો વધારાના સ્વાધ્યાયની અંદર 24મો દાખલો છે એ જુઓ. લોહી ચડાવવાની એક પ્રક્રિયામાં 2000 પાસ્કલ ગેજ દબાણ હોય તેવી શીરામાં દાખલ કરે છે. લોહી ભરેલું પાત્ર કેટલી ઊંચાઈએ મૂકવું જોઈએ કે જેથી લોહી શીરામાં દાખલ થવાની શરૂઆત થાય. એટલે કે અહીંયા આપણને ઊંચાઈ પૂછી કેટલી ઊંચાઈ રાખવું જોઈએ તો ઊંચાઈ માટે દબાણ આપણને કીધું છે કેટલું છે 2000 પાસ્કલ. આપણે આ રીતે લખી શકીએ ઊંચાઈ ગણવી હોય તો ρg(h) પ્રમાણે. તો h = P/ρg. તો આ કિંમતની અંદર દબાણ કેટલું થવું જોઈએ 2000. રોની કિંમત તો ઘનતા આપણને આપેલી હશે. લોહીની ઘનતા છે 1.06 10⁻³ કિલોગ્રામ પ્રતિ મીટર અને જીની કિંમત 9.8 બરાબર. તો h અહીંયા મળી જશે. ગણતરી કરશો એટલે આવશે 0.192 મીટર. એટલે એપ્રોક્સિમેટ 19.2 સેન્ટીમીટર એટલે કે એપ્રોક્સિમેટ 20 સેન્ટીમીટર જેટલી ઊંચાઈ રાખવી જોઈએ. એના પછી આટલું જ ગણવાનું કીધું છે આમાં. તો સત્યાવીસમો દાખલો જુઓ.
જેની અંદર કીધું છે એક વિમાન અચળ ઝડપથી સમક્ષિતિજ ઉડાણમાં છે અને બેમાંથી દરેક પાંખનું ક્ષેત્રફળ 25 મીટર સ્ક્વેર છે. જો પાંખની નીચેની સપાટીએ વેગ 180 કિલોમીટર પ્રતિ અવર અને ઉપરની સપાટીએ વેગ 234 કિલોમીટર પ્રતિ અવર હોય તો વિમાનનું દળ શોધો અને હવાની ઘનતા 1 કિલોગ્રામ પ્રતિ મીટર ઘન લો. તો જો અહીંયા આપણને એવું કીધું છે એક પાંખનું ક્ષેત્રફળ આપ્યું, પચીસ મીટર સ્ક્વેર. પછી બીજી કઈ કિંમત આપી છે? પાંખની ઉપરની હવા, સોરી નીચેની હવાનું વેગ આપ્યો છે પેલા 180. પાંખની નીચેની હવાની ઝડપ V1 કહીએ છીએ ને, જે આપ્યું છે આપણને 180 કિલોમીટર પ્રતિ અવર. તો આને પેલા મીટર પ્રતિ સેકન્ડમાં આપણે ફેરવી દઈએ. 180 ગુણ્યા 1000 છેદમાં 3600. આ ગણી નાખીએ, કેટલું થશે? કેન્સલ થશે, 0 અહીંયા કેન્સલ થશે, અહીંયા 2 વધશે, 50 મીટર પ્રતિ સેકન્ડ. પછી પાંખની ઉપરની હવાની ઝડપ, જેને આપણે V2 કહીએ, જે આપણને આપેલી છે 234 કિલોમીટર પ્રતિ અવર. તો 234 કિલોમીટર પ્રતિ અવર ને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવીએ તો 1000 છેદમાં 3600 બરાબર. તો આ ગણી નાખો, 0 અહીંયા કેન્સલ થશે, 234 ભાગ્યા 36 કરો એટલે 65 આવશે મીટર પ્રતિ સેકન્ડ બરાબર. તો અહીંયા આપણને આટલી કિંમતો આપેલી છે. બીજી હવાની ઘનતા બરાબર 1 કિલોગ્રામ પ્રતિ મીટર ઘન લો બરાબર. આટલી કિંમતો આપેલી છે. તો ગણવાનું શું કીધું આપણને? વિમાનનું દળ શોધો. તો વિમાનનું દળ આપણે શોધવું હોય એના માટે પેલા તો આપણે અહીંયા ઝડપ આપેલી છે, ક્ષેત્રફળ આપેલું છે બરાબર. તો ઝડપ આપેલી છે તો આપણે અહીંયા બર્નોલીના સમીકરણનો પેલા ઉપયોગ કરીએ. તો બર્નોલીનું સમીકરણ P1 પ્લસ 1/2 રો V1 સ્ક્વેર પ્લસ રો GH1 ઇઝ ઇક્વલ ટુ P2 પ્લસ 1/2 રો P2 સ્ક્વેર પ્લસ રો GH2. તો અહીંયા બંને પાંખ માટે આપણે ઊંચાઈ તો સરખી જ થશે બરાબર વિમાન માટે. તો અહીંયા આપણે આવું લઈ શકશું H1 ઇઝ ઇક્વલ ટુ H2, એટલે કે આ ભાગ કેન્સલ થઈ જશે. તો દબાણનો તફાવત કેટલો થશે? P1 માઇનસ P2 ઇઝ ઇક્વલ ટુ, તો આ કિંમત આ બાજુ આવશે 1/2 રો P2 સ્ક્વેર માઇનસ P1 સ્ક્વેર આવું થશે. હવે દબાણનો તફાવત આપણને અહીંયા મળી જશે, જે ગણી દઈએ. તો 1/2 રોની કિંમત, તો અહીંયા હવાની ઘનતા આપણને 1 લેવાની કીધી છે. V2 સ્ક્વેર તો કે 65 નો વર્ગ થશે માઇનસ V1 એટલે 50 નો વર્ગ થશે. તો આ કિંમત ગણી નાખો, કેટલો આન્સર આવશે આના માટે. એટલે કે દબાણનો તફાવત આપણને મળશે આ થશે 4225 માઇનસ આ થશે 2500. બાદબાકી કરશો એટલે કેટલું આવશે? 1/2 17 25 એટલું થશે. હવે ભાગી નાખો એટલે કેટલું થશે? 5 એટલા પાસ્કલ P1 માઇનસ P2 બરાબર. દબાણનો તફાવત આટલો મળશે. હવે આપણે વિમાનનું દળ ગણવું છે બરાબર. તો દબાણનો તફાવત હશે એના ઉપરથી વિમાન ઉપર કેટલું બળ લાગે છે એ આપણને મળી જશે.
તો F ઇઝ ઇક્વલ ટુ P1 માઇનસ P2 દબાણનો તફાવત ગુણ્યા ક્ષેત્રફળ, બરાબર. આ રીતે આપણને બળ મળી જશે. તો દબાણનો તફાવત આપણી પાસે છે 862.5 પાસ્કલ ગુણ્યા ક્ષેત્રફળ. તો અહીંયા ક્ષેત્રફળ આપણને એક પાકનું આપ્યું છે 25, તો બે પાક છે એટલે ટોટલ કેટલું થશે 50. તો બળ કેટલું મળશે આ ગણી નાખો એટલે 43,125 આટલા ન્યૂટન, આટલું બળ થશે. તો બળ બરાબર એનું વજન થશે વિમાનનું, અને આપણે ગણવાનું છે વિમાનનું દળ. તો દળ બરાબર શું થશે? બળ ભાગ્યા ગુરુત્વ પ્રવેગ g થશે. તો બળ કેટલું છે ટોટલ 43,125 અને g ની કિંમત 9.8. તો દળ આપણને કેટલું મળશે 44,005 કિલોગ્રામ. બરાબર, આટલું થશે. તો આ રીતે આપણે વિમાનનું દળ ગણવાનું કીધું છે તો ગણી શકીએ. બરાબર, બર્નૌલીનું સમીકરણ લાગુ પાડશું એટલે દબાણનો તફાવત મળશે, દબાણના તફાવત ઉપરથી આપણને બળ મળશે અને બળ ઉપરથી આપણને વિમાનનું દળ મળશે. એના પછી જોઈએ 27 જોઈએ તો એના પછી 28. તો એની અંદર કીધું છે મિલિકનના ઓઇલ ડ્રોપ પ્રયોગમાં 2 ગુણ્યા 10⁻⁵ મીટર ત્રિજ્યા અને 1.2 ગુણ્યા 10⁻³ કિલોગ્રામ પ્રતિ મીટર ઘન ઘનતા ધરાવતા બુંદનો અંતિમ વેગ કેટલો હશે? તો અહીંયા આપણને પહેલા તો બુંદ માટે ત્રિજ્યા આપી છે 2 ગુણ્યા 10⁻⁵ મીટર. હાલો, પછી ઘનતા આપેલી છે બુંદની 1.2 ગુણ્યા 10⁻³ કિલોગ્રામ પ્રતિ મીટર. પછી અંતિમ વેગ પૂછો. અંતિમ વેગ એટલે કયો થશે? ટર્મિનલ વેગ આપણે ગણવાનો. બીજી કોઈ કિંમત આપેલી છે જોઈએ. પ્રયોગના તાપમાને હવાની શ્યાનતા, બરાબર, ઓઇલ ડ્રોપ છે એ હવામાં જ ગતિ કરતું હશે તો હવા એ તરલ થશે, તો એના માટે આપણને શ્યાનતા આપેલી છે ઈટા 1.8 ગુણ્યા 10⁻⁵ પાસ્કલ ઇન્ટુ સેકન્ડ. પછી તો આટલી કિંમત આપી છે અને એવું કીધું છે કે તે ઝડપે બુંદ પરનું શ્યાનતા બળ કેટલું હશે. એટલે આપણને અહીંયા બળ પણ ગણવાનું કીધું છે, શ્યાનતા બળ કેટલું હશે. તો ટર્મિનલ વેગનું સમીકરણ આપણે તાર્યું હતું VT = 2/9 R² g ઈટા ρ માઇનસ ρ0. ઓકે છે. જો આની અંદર આપણી પાસે કેટલી કિંમત છે? R ની કિંમત છે, જેની કિંમત આપણને ખબર હોય. ઈટાની કિંમત આપેલી છે, ρ આપેલું છે, ρ0 એટલે તરલની ઘનતા. અહીંયા તરલ તરીકે હવા છે તો હવા માટે ઘનતા અહીંયા કેટલી લઈ લઈશું આપણે? 0. બરાબર, આપેલી. તો હવે આ કિંમત મૂકી દઈએ આની અંદર તો શું થશે? આ નીકળી જશે એટલે વધશે કેટલું? 2/9 ગુણ્યા R². તો 2 ગુણ્યા 10⁻⁵ આનો સ્ક્વેર. જીની કિંમત 9.8, ઈટાની કિંમત તો કે 1.8 ગુણ્યા 10⁻⁵ અને ρ ઘનતા કેટલી આપી છે? 1.2 ગુણ્યા 10⁻3. તો આ બધી કિંમતો ગણી નાખો.
આ ગણશો એટલે જવાબ આવશે 5.807 × 10⁻² મીટર પ્રતિ સેકન્ડ. એટલે આપણે સેન્ટીમીટરમાં લખવું હોય તો 5.8 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. પછી બીજું ગણવાનું આપણને શું કીધું છે આમાં? શ્યાનતા બળ. તો કોઈ નાની ગોળાકાર વસ્તુ કોઈ તરલમાં મુક્ત પતન કરે તો સ્ટોકનો નિયમ આપણે જોયો હતો. સ્ટોકના નિયમ મુજબ કેટલું શ્યાનતા બળ લાગે? 6π ηRV. બરાબર, આટલું શ્યાનતા બળ લાગે. તો બધી કિંમતો છે જ મૂકી દઈએ આની અંદર, એટલે શ્યાનતા બળ આપણને પૂછ્યું છે એ મળી જશે. ઈટાની કિંમત 1.8 × 10⁻5. આર ની કિંમત આપી છે 2 × 10⁻5 અને ટર્મિનલ વેગ મળ્યો આપણને 5.8 × 10⁻². આ બધી કિંમતો ગણી નાખો. આમાં છેલ્લે જવાબ આવશે 3.93 10⁻10. બરાબર, આટલું થશે. તો સમીકરણો યાદ રાખવાના છે, બાકી તો રકમની અંદર કિંમતો આપેલી છે એટલે કેલ્ક્યુલેશન જ કરવાની રહેશે. એના પછી જોઈએ 29. પારાનો સોડા લાઇમ કાચ સાથેનો સંપર્ક કોણ 140 ડિગ્રી છે. એટલે અહીંયા આપણને સંપર્ક કોણ જેને આપણે થીટા વડે બતાવીએ જે 140 ડિગ્રી આપેલો છે. આ કાચની 1 મિલીમીટર ત્રિજ્યાની એક પાતળી નળી પારો ભરેલા પાત્રમાં બોળેલી છે. તો જો અહીંયા આપણને કાચની નળી જે છે એની ત્રિજ્યા આપેલી છે જે આપણે આર વડે બતાવીએ તો આર = 1 મિલીમીટર એવું કીધું છે. બહારની પ્રવાહી સપાટીની સાપેક્ષે નળીમાં પારો કેટલા પ્રમાણમાં નીચે ઉતરશે? હવે કાચ અને પારો લઈએ આપણે તો આપણને ખબર છે કે થીટા હોય એ 140 આપ્યો છે. જો 90 કરતાં વધારે હોય તો પારો કેસ નળીમાં નીચે ઉતરે, એવું આપણે હજી આના આગળના વિડીયોમાં જોયું હતું. બરાબર, સમીકરણ થયું હતું ત્યારે. તો એ કેટલું નીચે ઉતરશે એ આપણને પૂછ્યું છે, એટલે કે આપણે અહીંયા h ગણવાનું છે. બીજી કઈ કિંમતો આપેલી છે જોઈએ. પ્રયોગના તાપમાને પારાનું પૃષ્ઠતાણ કીધું છે S = 0.465 ન્યૂટન પ્રતિ મીટર. પછી પારાની ઘનતા એટલે કે ρ 13.6 × 10⁻³ કિલોગ્રામ પ્રતિ મીટર. બરાબર, તો આપણે અહીંયા ખાલી h ગણવાનું છે. આટલી કિંમતો આપેલી છે. તો આપણે સમીકરણ ધાર્યું હતું જેની અંદર h બરાબર 2s cos θ છેદમાં r ρ g આવું. જો આની અંદર લગભગ બધી કિંમતો છે. બરાબર, કિંમત મૂકી દઈએ એટલે આવી જશે h ની કિંમત 2s જે આપ્યું છે 0.465 cos θ કીધું છે 140, r ની કિંમત 1 મિલીમીટર એટલે કે 10⁻³, ρ ની કિંમત
13.6 ગુણ્યા 10⁻³ અને જીની કિંમત 9.8 લઈ લઈએ. અહીંયા cos 140 ની કિંમત કેવી રીતે મેળવશો? તો અહીંયા cos 180 માઇનસ 40 આવી રીતે લખી શકાય, બરાબર. અથવા તો જો આ રીતે લખશો તો શું થશે? વિધેય cos જ રહેશે અને 180 છે એટલે એના જ વિધેય રહેશે અને 40 આવું થશે. અને ચરણ કયું થશે? 180 માઇનસ થીટા છે એટલે બીજું, એટલે આ કિંમત જે આવશે કેવી આવશે? માઇનસમાં આવશે. તો cos 40 ની કિંમત જોઈ લ્યો, જે જવાબ આવશે એ માઇનસમાં આવશે. અથવા તો આવી રીતે પણ જોઈ શકો, cos 140 બરાબર cos 90 પ્લસ 50 આવું થશે. તો 90 પ્લસ 50 એટલે અહીંયા 90 છે એટલે cosમાંથી sin વિધેય થઈ જશે અને 50 પૂર્ણ થઈ જશે. અને ચરણ 90 પ્લસ થીટા છે એટલે બીજું થશે, એટલે આ કિંમત કેવી આવશે? માઇનસમાં આવશે, બરાબર. તો cos 40 ની કિંમત જુઓ અથવા તો sin 50 ની કિંમત જુઓ, બે સરખી જ આવશે અને જવાબ કેવો આવશે? માઇનસમાં. એટલે આનો જે જવાબ આવશે એ માઇનસમાં આવશે, એટલે ઊંચાઈ જે છે એ માઇનસમાં આપણને મળશે. તો એ ગણતરી કરી નાખો, આ જોઈ લ્યો કિંમત જે આવે છે અને આ ગણતરી કરી નાખો એટલે છેલ્લે આન્સર મળશે 0.00534, બરાબર. આ રીતે મળશે. તો હવે પોઈન્ટ કાપી લે એટલે શું થશે? માઇનસ 5.344 ગુણ્યા 10⁻³ મીટર, એટલે કે માઇનસ 5.344 આટલા મિલીમીટર. અને અહીંયા માઇનસમાં કેમ આવ્યું? તો કે પારો નીચે ઉતરશે જે સપાટી છે એના કરતા, બરાબર. તો એટલા માટે માઇનસમાં ઉતરશે, એટલે કે આટલો નીચે પારો ઉતરશે. એના પછી જોઈએ 30મો દાખલો. 3 મિલીમીટર અને 6 મિલીમીટર વ્યાસના બે નાના છિદ્રો એકબીજા સાથે જોડીને એક યુ ટ્યુબ રચેલ છે, બરાબર. એટલે એક બાજુ 3 મિલીમીટર અને એક બાજુ 6 મિલીમીટર એ બંનેને એવી ટ્યુબને જોડી અને યુ આકારની ટ્યુબ બનાવવામાં આવેલી છે, જે બંને છેડે ખુલ્લી છે. જો યુટ્યુબમાં પાણી રાખેલ હોય તો ટ્યુબના બે ભુજામાં સપાટીઓ વચ્ચેનો તફાવત કેટલો હશે? એટલે કે બંને જો આ ટ્યુબ જે બનાવી છે, બરાબર, એની અંદર પાણી નાખીએ તો એકમાં નીચેની તરફ સપાટી રહેશે પાણીની, એકમાં ઉપર રહેશે. તો એ બે વચ્ચે તફાવત કેટલો? કેટલી ઊંચાઈનો તફાવત રહેશે? અને પ્રયોગના તાપમાને પૃષ્ઠતાણ પાણીનું આપ્યું છે. એકમાં ત્રિજ્યા કીધી છે R1 કહી દઈએ 3 મિલીમીટર, બીજાની કીધી છે 6 મિલીમીટર. સોરી, વ્યાસ આપેલા છે તો ત્રિજ્યા R1 બરાબર 3/2 એટલે કે કેટલું થશે? 1.5 મિલીમીટર. R2 બરાબર 6/2 એટલે થશે 3 મિલીમીટર, બરાબર. વ્યાસ આપેલા છે તો ત્રિજ્યા અડધી થશે. હાલો પછી પૃષ્ઠતાણ S = 7.3 ગુણ્યા 10⁻² આટલા ન્યૂટન પ્રતિ મીટર એટલું થશે. પછી સંપર્ક કોણ શૂન્ય લેવાનો કીધો, એટલે કે θ બરાબર 0 લ્યો. પછી પાણીની ઘનતા 10⁻³ કિલોગ્રામ પ્રતિ મીટર ઘન લો અને જેની કિંમત 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર કિલો. તો બે અલગ અલગ
ત્રિજ્યાની ટ્યુબ છે. હવે એમાં ઊંચાઈનો તફાવત આપણે ગણવો છે. તો ઊંચાઈનું સમીકરણ હમણાં આપણે લખ્યું હતું. h ઇઝ ઇક્વલ ટુ શું થશે? 2s cos થીટા છેદમાં r rho g. હવે જો આની અંદર દ્રવ્ય તો પાણી જ છે બંને ટ્યુબની અંદર, બરાબર? તો પૃષ્ઠ તાણ તો સરખું જ આવશે બંને માટે. સંપર્ક કોણે સરખો જ આવશે, એક જ દ્રવ્ય છે એટલે રોની કિંમત અને જીની કિંમત એ સરખી આવશે. ફક્ત આર બદલાશે. આર બદલાશે એટલે એચ ની કિંમત બદલાશે. તો R1 લઈશું આપણે, બરાબર? અહીંયા તો એચ વધુ મળશે, R2 એનાથી વધુ છે તો એચ ઓછું મળશે. તો આપણે H1 અને H2 લખવા, અહીંયા H1 લખીએ તો અહીંયા R1 આવશે. એ જ રીતે H2 લખીએ 2s cos થીટા છેદમાં R2 rho g આવું થશે. આની કિંમત વધારે આવશે, આની કિંમત ઓછી, કારણ કે R જેનું ઓછું હશે એમાં H વધુ આવશે. ઊંચાઈનો તફાવત આપણે ગણવું છે એટલે આ રીતે થશે. H1 minus H2 is equal to 2s cos theta છેદમાં R1 rho g minus 2s cos theta છેદમાં R2 rho g. હવે બધું સરખું જ છે લગભગ, R1 અને R2 છે તો એને કોમન કાઢી લઈએ. તો 2s cos theta છેદમાં rho g અહીંયા વધશે 1 ના છેદમાં R1 minus 1 ના છેદમાં R2. તો H1 minus H2 is equal to 2s. s પૃષ્ઠતાણ જેની કિંમત આપેલી છે 7.3 ગુણ્યા 10 ની માઇનસ 2 ગુણ્યા cos થીટા. તો cos થીટાની કિંમત કીધી છે 0 લેવાની, અને રો 10 ની 3 જેની કિંમત 9.8 1 ના છેદમાં R1. તો 1.5 ગુણ્યા 10 ની માઇનસ 3 માઇનસ 3 ગુણ્યા 10 ની માઇનસ 3 મિલીમીટરમાં છે એટલે મીટરમાં લેવું પડશે. તો અહીંયા હજી 10 ની માઇનસ 3 આપણે બહાર કાઢી શકીએ. 1 ના છેદમાં 1.5 માઇનસ 1 ના છેદમાં 3 એટલે એ ગણતરી આપણે કરીએ. cos 0 ની કિંમત કેટલી આવશે? 1. તો પહેલા તો આ કિંમત ગણી નાખો, બરાબર? આ કિંમત ની અંદર 10 ની માઇનસ 3 કોમન કાઢી લો, આની સાથે કેન્સલ થઈ જશે. એ રીતે ગણો એટલે કેટલું થશે જુઓ. 0.4965 ગુણ્યા 10 ની માઇનસ 2 મીટર આટલું આવશે. એટલે પોઈન્ટ કાપીએ હજી તો 4 પોઈન્ટ લખીએ તો કેટલું થશે? 4.96 ગુણ્યા 10 ની માઇનસ 3 મીટર. એટલે એપ્રોક્સિમેટ આ કેટલું કહેવાય? 5. અને 10 ની માઇનસ 3 છે એને આપણે શું લખી શકીએ? મિલીમીટર. તો 5 મિલીમીટર જેટલો બંને સ્તંભની અંદર ઊંચાઈમાં ફેરફાર આપણને જોવા મળશે, બરાબર? તો અહીંયા આપણે જે એક્ઝામ્પલ છે એ પૂરા થશે, બરાબર? તો આ ચેપ્ટરની અંદર જે થિયરીઓ હતી બધી લગભગ આપણે જોઈ લીધી છે, અને એક્ઝામ્પલ એ બધા જે હતા એ જોઈ લીધા છે. હવે આપણે નેક્સ્ટ નવું ચેપ્ટર ચાલુ કરીશું. આમાં અમુક થિયરી એવી છે જે કાઢી નાખેલી છે રેનોલ્ડની, બરાબર? તો એ આપણે જોયું નથી, એ બહુ જરૂરિયાત પણ નથી, છતાં પણ આપણે થોડી ચર્ચા કરી રહીએ. રેનોલ્ડ આર વડે દર્શાવીએ તો એની કિંમત જે હોય એ રો વી ડી છેદમાં થીટા જેટલી હોય. તો રેનોલ્ડ છે શું? તો કે એની કિંમત ઉપરથી આપણે વહન કેવા પ્રકારનું છે એ આપણે કહી શકીએ. એટલે કે કોઈ તરલનું વહન થતું હોય એ કઈ રીતે થતું હશે? ધારારેખીય વહન હશે, પ્રક્ષુભ વહન હશે, એ કઈ રીતનું હશે એ આપણે આના આંકડા ઉપરથી કહી શકીએ. જો 1000 કરતાં ઓછી કિંમત આની આવે
તો ધારા રેખીય વહન હોય. 2000 કરતાં વધારે કિંમત આવે તો પ્રક્ષુભ વહન હોય, ને 1000 ને 2000ની વચ્ચે જો આની કિંમત રહેતી હોય તો એનું વહનનો પ્રકાર સતત બદલાતો હોય એવું આપણે કહી શકીએ. રો જે છે એ જે તરલ છે એની ઘનતા છે, વી જે છે એનો વેગ છે તરલનો, ડી જે છે એ આપણે જે વહન નળી વિચારીએ, વહન જે તરલનું વહન થતું એમાં આપણે વહન નળી જે વિચારીએ એનો વ્યાસ છે, અને ઈટા તો જે તરલનું વહન થતું એનો શ્યાનતા ગુણાંક છે. બરાબર, તો એના આધારે આપણે કિંમતો મૂકશું આ તો આપણે કેવા પ્રકારનું વહન થાય છે એ આનો આંકડો આપણે મેળવી શકીએ અને કહી શકીએ. બરાબર, પછી મોસ્ટ ઓફ થિયરી જે છે સૂત્ર તારાઓના છે એ આપણે લગભગ જોઈ લીધા છે. આની અંદરના એક્ઝામ્પલ પણ જે છે એ બધા મોસ્ટ ઓફ આપણે આવી ગયા છે. તો હવે આપણે નેક્સ્ટ નવું ચેપ્ટર ચાલુ કરીશું. બરાબર.